પોરબંદરની મચ્છી માર્કેટમાં મચ્છીનું વેચાણ કરતા 10 બહેનોને ત્યાં રાત્રિ દરમિયાન માછલીઓના જથ્થાની ચોરી થતાં બહેનોમાં ભારે રોષ જોવા મળે છે અને વહેલી તકે તસ્કરોને ઝડપી લેવા તથા માર્કેટમાં સીસીટીવી કેમેરા સહિતની સુરક્ષા વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે। પોરબંદરની મચ્છી માર્કેટમાં 50થી વધુ ગરીબ માછીમાર બહેનો માછલીઓનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે। ગઈકાલે સવારે આ બહેનો આવ્યા ત્યારે તેઓની વખારના શટર તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા અને તેઓનો સામાન વેરવિખેર હાલતમાં હતો। 10થી વધુ વખારમાંથી પાપલેટ, ઝીંગા સહિત કિંમતી માછલીઓની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું। આથી તમામ બહેનો એકત્ર થઈ અને પોલીસ સ્ટેશને રજૂઆત કરવા દોડી ગયા હતા। તેઓએ જણાવ્યું હતું કે તમામ બહેનો ઉધાર માલ લાવી વેચાણ કર્યા બાદ તેમાંથી વેપારીઓને પૈસા આપતી હોય છે, પરંતુ 10 બહેનોની 1 લાખની કિંમતી માછલીઓની ચોરી થતાં આ બહેનો મુશ્કેલીમાં મુકાયા છે। તેઓ વેપારીને પૈસા ચૂકવી શકે તેવી સ્થિતિ પણ નથી। અગાઉ પણ આ માર્કેટમાં નાની મોટી ચોરીના બનાવ બન્યા છે, પરંતુ ગત રાત્રે તો તસ્કરોએ હાહાકાર મચાવ્યો છે। આથી વહેલી તકે તસ્કરોને પકડી કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ માર્કેટમાં ચારે તરફ સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવે અને દરવાજા મજબૂત અને ઊંચા કરવામાં આવે જેથી તસ્કરો અંદર પ્રવેશ કરી ન શકે। તસ્કરો કોઈ મોટા વાહનમાં જ આવ્યા હશે જેથી 10 વખારમાંથી ચોરી કરી માછલીઓનો જથ્થો વાહનમાં ભરી લઈ ગયા છે। આટલો જથ્થો સ્કૂટર કે બાઇકમાં લઈ જવો શક્ય નથી। આથી એ દિશામાં પણ તપાસ કરવા પોલીસને રજૂઆત કરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ લક્ષ્મીબેન નરેન્દ્ર વાંદરિયા છે। મચ્છી માર્કેટમાં અમે શાક બહેનું બધી વેચીએ છીએ। કોઈ બહેનો એવી અમીર નથી, ઘણી તો રાંધી કુંડિયું છે, મહેનત કરીને ખાય છે। અહીંયાથી બસો નીકળે ત્યારે એના બચલાનું ગુજરાન ચલાવે છે। ભાડાના મકાનમાં પણ રહે છે તો ભાડું પણ ભરીએ છીએ, બિલ પણ ભરીએ છીએ, બધું ભરીએ છીએ। એ છતાં પણ અમારી માર્કેટમાંથી ચોરી આજે બહુ મોટી પડી છે। ઓછામાં ઓછા 10 માર્કેટ 20 માર્કેટમાંથી ચોરી પડી છે। એટલો માલ ગયો છે તો હવે અમે 1000 રૂપિયાનું શાક લઈને 2 દી વેચતા હોય તો એ કેટલી અમુક માં તો 5000 નું હોય, 10,000 નું હોય, જેવી રીતે વેચતા હોય। બહેનોનું શાક છે તો આખું શાક નીકળી ગયું છે તો એનો ઈલાજ શું? કે અમે તો પાલી લઈને ફિશ માર્કેટમાંથી લઈને અહીંયા વેચીએ છીએ। અમારે બોટું ઘરની નથી, અમે કમાઈએ તો ખાઈએ, તો અમારે બજારનું ગુજરાન ચાલે। એમાંથી આવી રીતે દર ફેરે આ 5મી દાન થયું છે। એક દાન આ વખતે તો બહુ મોટો અમને કલેજે ઘા લાગ્યો છે। તો અમારી તો એટલી જ વિનંતી છે કે જે લોકોએ આ કાર્ય કર્યું છે, આવી દુર્ઘટના કરી છે તો એને પકડવામાં જરૂર આવવું જોઈએ। આવી ઘટના બાર ના થવી જોઈએ। બાયુ નારી છે એ તો નારાયણી છે, એ ક્યાં નથી પહોંચી શકતી। એ જગતનું કલ્યાણ કરવા માટે તેને જન્મ લીધો છે। તો જેના રોટલા છે ઓહિયારા, એમાં રોટલામાં પાટું મારે તમારે કરવો શું? તમારે બધાને સાથ સંસ્કાર આપવો જરૂરી છે। કેમ કે આ બહેનો છે એ જાય કે પણ એ તો ખૂબ આગળ પગડા ભરી શકે છે, પણ તમારી જેવાનો સપોર્ટ હોય, તમારી જેવાનો સાથ, બાકી સાથ તો દ્વારકાધીશનો, ભોળાનાથનો, એ તો નીતિના લેખા લે છે ને। તો અમારી જે આ માલ ગયો છે એમાં અમને સપોર્ટ મેળવીને અમને પાછો મળે, એની રકમ મળે, પૈસા મળે તો અમે બીજું શાક લઈ ગયા। કાલે જશું એટલે માલવાળા કહે છે લાવો રોકડા રૂપિયા દીધા છે, અમને માલના પૈસા આપો, તો એ પૈસા અમે માલ જ હોય ગયો તો ક્યાંથી આપશું? અમારી પાસે આગળ મિલકત તો છે નહીં, એમાંથી જ અમારે બચાનું ગુર્જાનું વાતાવરણ થાય છે। આજનું ખાણું આજ ને કાલનું ખાણું આજ, કેમ કે બીજું તો કઈ છે નહીં અમારે આગળ આધાર કે આશરો। એટલે બધાય ગઈને ચોરી તો 50-60-70। મારું નામ મંજુબેન બચુભાઈ શેરાજી। મારે અત્યારે હું 5 રૂપિયા માન કમાતી હોય તો મારે અત્યારે 5600 રૂપિયાનો માલ કાઢી ગયા છે, તો હું પૈસા આપું ક્યાંથી? મારે તો કોઈ ધણી નથી કે નથી। મારો દીકરો અત્યારે ખોવાઈ ગયો તો મને એમ થાય કે એનો પગાર આવશે તો હું આપી દઈશ, તો મારે તો કોઈ જાતનો પગાર જ નથી આવતો તો હું ક્યાંથી ને ભરી શકું, ક્યાંથી ને આપું? તો હું તો 5 રૂપિયા કમાવ તો જ મારા બચડાનું ગુજરાન ચલાવી શકું, લકમ ચલાવી શકું ને મારું ઘરનું ભાડું મારા જ ઘરમાં હું રહું તો હું ભાડું ક્યાંથી 2000 ભરું? એનું લાઇટનું બિલ ભરવું પડે। તો કાલે સવારે જાય છે તો માંદા આવે, હાજા આવે તો એનો બધી મારે ક્યાંથી વહીવટ હલાવવાનો ભાઈ? મારે આ રોજી રોટી મારે આ પાટલા ઉપર જ છે। અમારે રક્ષા માટે જોઈએ, અમારે આ શેષી કમાયા જોઈએ, અમારે આ અડધા બાયણા છે એ ઊંચા અમને કરી દે, જેમાં ગટર છે એ અમને બુરાવી દે, એમને અમારે રક્ષણ પૂરેપૂરો જોઈએ।
અમને કોઈ સાથ સહારો તો દેતા જ નથી. અમે કેટલી જગ્યાએ ફરી ફરીને અમારા પગના તળિયા ગહાઈ ગયા, પણ અમારે કોઈ શીખાડતું જ નથી. આ